નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં અને ગુજરાતી 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીશું। મહત્વના સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે। મનપસંદ જીમખાનામાં જુગારધામનો મામલો સામે આવ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલનો ક્લબમાં દરોડા પાડવામાં આવ્યા હતા। 147 જુગારીઓ સહિત મુખ્ય સંચાલકો પણ ઝડપાયા છે। ગોવાના કેસીનો જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે। ટેબલ દીઠ 15 થી 30 હજાર ભાડું પણ લેવામાં આવતું હતું। મેમ્બરશિપ માટે 2000 રૂપિયા લેવાતા હતા। નાણાંની લેવડ દેવડ આંગળીયા પેઢીથી થતી હતી। 9 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ છે તે મંજૂર થયા છે। ટેબલ દીઠ 15 થી 30 હજાર ભાડું લેવાતું હતું। કસીનો જેવો માહોલ છે તે અમદાવાદના મનપસંદ જીમખાનામાં જોવા મળ્યો હતો। જીમખાનામાં જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારે સમગ્ર જે જુગારધામ ચાલતું હતું તેનો ઘટસ્ફોટ થયો હતો। 187 જુગારીઓ સહિત મુખ્ય સંચાલકો પણ હાલ પોલીસે ઝડપી પાડ્યા છે। તો અમદાવાદથી મહત્વના સમાચારની વાત કરીએ। માંડલ બસ સ્ટેશનમાં પાણીનો ભરાવો યથાવત જોવા મળ્યો છે। ભારે વરસાદ બાદ 2 સપ્તાહથી પાણી ભરાયું છે। પાણી નિકાલના અભાવે મુસાફરો પરેશાન બન્યા છે। બસો બહારથી મુસાફરોને ચડાવ કરી રહી છે, ઉતારી રહી છે। દૂષિત પાણીથી દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। બસ સ્ટાફને રોડ પર બસો પાર્ક કરવી પડે છે તેવી હાલાકી છે તે હાલ નજરે આવી છે। પાણી નિકાલ અને સફાઈની સ્થાનિકો માંગ પણ ઉછાળી રહ્યા છે। વાત કરીએ બસ સ્ટેશનમાં ભરાવો યથાવત રહ્યો છે। વરસાદના વિરામ બાદ પણ પાણીનો નિકાલ છે તે થયો નથી। માંડલ બસ સ્ટેશનની સમગ્ર ઘટના સામે આવી છે, જ્યાં પાણીનો ભરાવો યથાવત જોવા મળ્યો છે। ભારે વરસાદ બાદ 2 સપ્તાહ વીતી ગયા છે, છતાં પાણી ઓસર્યા નથી। બસ સ્ટેશનમાં સાગર જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। તો વડોદરાથી મહત્વના સમાચારની વાત કરીએ। શહેરમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન સામે આવ્યું છે। ઝોન 1 અને 2 માં સઘન ચેકિંગ હાથ ધરાયું છે। શંકાસ્પદ ઇસમો અને મિલકતની તપાસ કરાઈ છે। ચોરી લૂંટ રોકવા પોલીસની સતર્કતા છે તે હાલ વધી છે। બિનવારસી વાહનોની પોલીસે તપાસ શરૂ કરી છે। સિક્યુરિટી ગાર્ડને પોલીસે બ્રીફિંગ આપ્યું છે। જૂના ગુનેગારોની હિલચાલ પર હાલ તંત્ર નજર રાખી રહ્યું છે। ગુનાઓ પર અંકુશ માટે પોલીસનું ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। બિનવારસી વાહનોની પોલીસે તપાસ શરૂ કરી છે। હાલ તંત્ર કડક વલણ અપનાવી રહ્યું છે, તેમજ જૂના ગુનેગારો છે તેના પર નજર રાખવામાં આવી છે, તેની કાર્યવાહી છે તે પણ પોલીસ કરી રહ્યું છે। સિક્યુરિટી ગાર્ડને હાલ પોલીસે બ્રીફિંગ આપ્યું છે। જૂના ગુનેગારો છે તેની હિલચાલ પર સતત બાજ નજર છે તે તંત્ર રાખી રહ્યું છે। ગુનાઓ પર અંકુશ માટે પોલીસ દ્વારા મેગા ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। ઠેર ઠેકાણે સઘન ચેકિંગ છે। ચોરી અને લૂંટ જેવા ગુના છે તેને રોકવા માટે હાલ પોલીસ છે તે સતર્ક જોવા મળી રહી છે। બિનવારસી વાહનોની પોલીસે તપાસ શરૂ કરી છે। અનેક ગુનાઓ અટકે તે માટે હાલ તંત્ર દ્વારા મેગા ઓપરેશન છે હાથ ધરવામાં આવ્યું છે। વડોદરાથી શહેરની વાત કરીએ, પોલીસનું મેગા સર્ચ ઓપરેશન છે તે સામે આવ્યું છે। ઝોન 1 અને 2 માં પોલીસ દ્વારા સઘન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। શંકાસ્પદ ઇસમો દેખાય કે મિલકત હોય તો તેની તાત્કાલિક પૂર્ણ તપાસ કરવામાં આવી છે। ગુનાઓ અટકે તે માટે હાલ તંત્ર એલર્ટ જોવા મળ્યું છે। ચોરી અને લૂંટ છે તે રોકવા માટે પોલીસ છે તે હાલ સતર્ક દેખાઈ રહ્યું છે। બિનવારસી વાહનોની પોલીસ તપાસ કરી રહી છે। ઝોન 1 અને 2 માં હાલ પોલીસ દ્વારા કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જો વડોદરાથી મહત્વના સમાચારની વાત કરીએ તો અનેક સિક્યુરિટી ગાર્ડને પોલીસે બ્રીફિંગ આપ્યું છે। વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન 1 અને ઝોન 2 ની અમારી આખી સમગ્ર પોલીસની ટીમ છે એ મેગા સર્ચ ઓપરેશનની ડ્રાઈવ ચાલુ કરી છે અત્યારે હાલ।
શહેરમાં અલગ અલગ પ્રકારના ક્રાઇમ થતા હોય છે. ખાસ કરીને ઝોન 1 અને 2 ની અંદર વધારે રેસિડેન્શિયલ એરિયા છે. અહીંયાના જે પોલીસ સ્ટેશન છે, અહીંયા જે પ્રકારના ગુના બને છે એ પ્રકારના પોલીસની એ પ્રકારે કામગીરી પણ રહે છે. એટલે અત્યારે હાલ પ્રોપર્ટી ઓફેન્સીસને લગતા જે ગુનેગારો છે, જે શંકાસ્પદ ઇસમો છે, જે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, એ બધાનું સઘન ચેકિંગ અને એમના વિસ્તારોમાં અમે લોકો એક મેગા સર્ચ ઓપરેશનની ડ્રાઈવ કરી રહ્યા છીએ. તો સુરતથી મહત્વના સમાચારની વાત કરીએ. ખાડીઓની ભયજનક સપાટી અંગે વિવાદ છે તે વધુ વકર્યો છે. વિવાદ બાદ મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. તમામ ખાડીઓની નવેસરથી માપણી હવે કરાશે તેવું કહેવામાં આવ્યું છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ ફ્લડ ગેટ લગાવવાની ના પાડી છે. ભયજનક સપાટી પહેલા જ પાણી ભરાય છે. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાણી છે. નવી ભયજનક સપાટી હવે નક્કી કરાશે. પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. મનપાના નિર્ણયથી સ્થાનિકોને રાહતની આશા છે. તે હવે સ્થાનિકો ક્યાંક ને ક્યાંક જતાવી રહ્યા છે. ભયજનક સપાટી પહેલા જ પાણી ભરાય છે. ખાડીપુર આવ્યા પછી લાખો લોકો હેરાન પરેશાન થયા છે, મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. લોકોને આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થયું છે. જો સૂચનો પ્રમાણે કામગીરી થાય તો હું ચોક્કસપણે માનું છું કે સુરત શહેરને ખાડીપુરમાંથી ઘણી બધી રાહત થાય એવું છે. તો આનંદથી મહત્વના સમાચારની વાત કરીએ. ગંદકીની રજૂઆત કરતા રહીશો પર હુમલો કરવામાં આવ્યો છે. વિદ્યાનગરમાં ગાયોના ગોબરથી ગંદકીનો પ્રશ્ન સામે આવ્યો છે. વરસાદમાં દુર્ગંધ અને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. રજૂઆત કરતા પશુપાલકો સાથે બબાલ થઈ હતી. સિનિયર સિટીઝનને ધક્કો માર્યાનો આક્ષેપ ઉચ્ચારવામાં આવ્યો છે. ઘટનાના દ્રશ્યનો વિડીયો પણ સામે આવ્યો છે. મામલો બિચોકતા પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી. વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે આવી હતી અને સમગ્ર મામલો છે તેને અંગે તપાસ હાથ ધરી હતી. તો હવે નજર કરીશું અન્ય સમાચાર પર. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં હવામાનને લઈને નવી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 5 ઓગસ્ટ આસપાસ હવામાનમાં પલટો આવશે અને 8 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે. ઉત્તર ગુજરાત સહિત મધ્ય દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 23 ઓગસ્ટ બાદ પણ વરસાદી ઝાપટા પડી શકે તેવી શંકા છે તેમણે વ્યક્ત કરી છે. બે ગ્રહણો ભારતમાં દેખાવા નથી, પણ ત્યાંની અસર વૈશ્વિક અસર થઈ શકતી હોય છે. એટલે બે ગ્રહણોના કારણે વૈશ્વિક હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. આપણું હવામાન એ આપણું પોતાનું નથી. આપણા હવામાનમાં વૈશ્વિક અસરો થાય છે. દક્ષિણ ભારતમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિની પણ અસર થાય છે. એટલે આ બે ગ્રહણોની અસર વૈશ્વિક હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. એક બાજુ અલ નીનો ઘાસી છે, તો વળી ગ્રહણો પણ વૈશ્વિક હવામાનમાં પલટો આવશે. જી. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની મુલાકાત લઈ સાયબર ગુનાઓની તપાસ, ટેકનિકલ વિશ્લેષણ અને વિવિધ શાખાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે સાયબર ફ્રોડના કેસોમાં ઝડપી કાર્યવાહી, ડિજિટલ ફોરેન્સિક અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. સાથે જ નાગરિકોની સુવિધા માટે 1930 સાયબર હેલ્પલાઇનને વધુ અસરકારક બનાવવા માટે સાયબર સુરક્ષાને વધુ મજબૂત કરવા જરૂરી સૂચનો આપ્યા હતા. બાવળામાં વરસાદ બંધ થયા અને 15 દિવસ વીતી ગયા છતાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ થયો નથી. વલ્લભનગર સહિત ગાંધીનગર સોસાયટી, ભવાનપુરા, વણકરવાસ, હવાડા અને વડિયાદેવ વિસ્તારમાં રહીશો હજુ પણ પાણી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે. પાણીના નિકાલની માંગ સાથે રહીશોએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર રહી છે અને તંત્ર હજુ સુધી હરકતમાં આવ્યું નથી. વિસ્તારની અંદર પાણી ભરવાની સમસ્યા અનેક વખત થઈ છે. વર્ષોથી પરંપરાગત ચાલતી હોય એવું મને લાગી રહ્યું છે અને આજે અમે આવેદનપત્ર આપ્યું છે ચીફ ઓફિસર સાહેબશ્રીને. ઘણા વર્ષોથી અમારી આ પરિસ્થિતિની અંદર પાણીમાં દિવાળી સુધી અમારે રહેવાનું થતું હોય છે અને આ પાણીની અંદર રહી અને ગંદકી, ઉપદ્રવ અને અમારા સ્વાસ્થ્ય ઉપર, આરોગ્ય ઉપર ઘણી બધી અસરો થતી હોય છે.
આ પાણી દિવાળી સુધી ખસતું નથી એટલે વારંવાર ગયા વર્ષે પણ અમે રજૂઆત કરેલી તો પ્રમુખશ્રી અમારું આ ચેકિંગ અને નિરાકરણ કરવા માટે આવેલા એ પણ ત્યાં 3જા નંબરના ખાંચાની અંદર 3 ગલોટિયા મારીને એ પણ પડી ગયેલા છતાં પણ આનું નિરાકરણ એમને કંઈ લાગતું નથી દેખાતું નથી 15 દિવસથી બાવળામાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. વલ્લભનગર સોસાયટી, ગાંધીનગર સોસાયટી, ચોરાપા વિસ્તાર, કોડિયાર માતા વિસ્તાર, આ બધી જગ્યાએ પાણી ભરાયેલા છે. એનો કોઈ નિકાલ નગરપાલિકા કશું કરતું નથી. વેરો ભરવામાં એક દિવસ તમે લેટ ભરો તો કે 1000 રૂપિયા દંડ. હવે 1000 રૂપિયા દંડ કઈ રીતે ભરે પબ્લિક? પાણીનો નિકાલ કરો પેલા. ગંડારામાં છેલ્લા 15 દિવસથી પાણી ભરવાનું, ગંડારામાં પાણીનો કોઈ નિકાલ કરતું નથી. આજ દિન સુધી કોઈ જોવા નથી આવતું નગરપાલિકા વાળા. રમેશભાઈ છે. હું ઘણા સમયથી વલ્લભનગર સોસાયટીમાં કેર સમાણા પાણી ભરાઈ ગયા છે. આનો નિકાલ શું? મારા નાના નાના છોકરાઓને ફરીને મૂકવા જવું પડે છે. વાલીશ્રીઓ કેટલા તકલીફમાં છે એ તમે જોયું. હવે આ પાણીનો નિકાલ ક્યારે કરશો? નાનાથી માંડીને મોટા સુધી બધાને હેરાનગતિ છે. લોકોને ઘરમાં પાણી આવી ગયું છે, અનાજ બગડી ગયા છે. તો કેટલા સમય આ ભોગ બનશે? લોકો તો તાત્કાલિક પાણી ખાલી કરાવો. ટ્રાફિક નિયમોનું પાલન દરેક વાહન ચાલક માટે જરૂરી છે, પરંતુ તે હવે ઈ ચલણના નામે સાયબર ઠગાઈના બનાવો પણ વધી રહ્યા છે. નકલી SMS અને ફેક લિંક મોકલી લોકોના બેંક ખાતા ખાલી કરવામાં આવી રહ્યા છે. તેથી સાચા ઈ ચલણનો મેસેજ કેવી રીતે ઓળખવી અને આવી છેતરપિંડીથી કેવી રીતે બચવું અને તે જાણવું પણ હવે જરૂરી બની ગયું છે. સામાન્ય રીતે આપણે જે ટ્રાફિકના વાયોલેશન બાબતે ઈ ચલાન જનરેશનની કામગીરી છે એ અમદાવાદ શહેરના અલગ અલગ 131 જંકશન ઉપર જે કેમેરાઝ લાગેલા છે એના મારફતે એક તો થાય છે, અને બીજું ટ્રાફિક પોલીસ જે ફિલ્ડમાં હોય છે એમના મારફતે વન નેશન વન ચલાનથી આ ઈ ચલાન જે છે જનરેશન થતા હોય છે. ઈ ચલાનના આંકડાની વાત કરીએ તો 2024માં લગભગ 20,65,000 જેટલા ઈ ચલાન જનરેટ કરવામાં આવ્યા હતા. 2025માં આ આંકડો 39,60,000 આસપાસ હતો, અને આ ચાલુ વર્ષે શરૂઆતના જે 6 મહિના છે એની અંદર લગભગ 20,50,000 જેટલા ઈ ચલાન જનરેટ કરવામાં આવ્યા છે. ચલાનની અમાઉન્ટની વાત કરીએ તો 2024ની અંદર અંદાજિત 147 કરોડના ઈ ચલાન જે છે વાયોલેશન કરનાર નાગરિકોને આપવામાં આવ્યા હતા. 2025માં આ આંકડો છે 255 કરોડનો હતો, અને ચાલુ વર્ષે જે ઈ ચલાન મેં કહ્યું એ પ્રમાણે 20,48,000 જેટલા આપવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પોલીસને લૂંટના ગુનામાં મોટી સફળતા મળી છે. બસ સ્ટેશન પાસે ફરિયાદી પર હુમલો કરી 49,000 રૂપિયાની રોકડ અને 2 મોબાઈલ ફોનની લૂંટ કરનાર 5માંથી 4 આરોપીઓને પોલીસે માત્ર 24 કલાકમાં ઝડપી પાડ્યા છે. એક આરોપી હજુ ફરાર છે, જેને ઝડપી લેવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તારીખ 3 ઓગસ્ટના રોજ સવારે 4:15 વાગે ફરિયાદી નોમાન ખાન, રિઝવાન ખાન શેખ અને એમના 2 મિત્રો વધવેશ્વર બસ સ્ટેન્ડ નજીક જ્યારે જતા હતા ત્યારે 2 એક્ટિવા ઉપર 5 અજાણ્યા ઇસમો ત્યાં આવ્યા અને ફરિયાદી સાથે મારપીટ કરીને એમના પાસેથી 2 મોબાઈલ ફોન અને 49,000 રૂપિયા લઈને ભાગી ગયા. પોલીસને બનાવની જાણ થતાં જ અમદાવાદ શહેર પોલીસે માનનીય સીપી સર અને એડિશનલ સીપી સેક્ટર 2 સરના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો બનાવી અને ફક્ત 24 કલાકના અંદર 4 આરોપીઓને પોલીસે પકડી લીધું છે, અને લૂંટાયેલ મિલકત જે 49,000 રોકડ અને 2 મોબાઈલ ફોન પણ રિકવર કરી. જસદણના દેવપુરા ગામે રાજકોટ RR શહેર ગેરકાયદેસર ચાલતી બેલાની ખાણો પર કાર્યવાહી કરીને 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાર્યવાહી બાદ એક અહેવાલમાં તાલુકા ભાજપ પ્રમુખ ચંકિતભાઈ રામાણીનું નામ સામે આવતા રાજકીય ચર્ચા તેજ બની છે. જોકે ચંકિતભાઈ તમામ આક્ષેપોને નકારી રહ્યા છે. રાજકીય કિન્નાખોરી ગણાવી રહ્યા છે. કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી રહ્યા છે. સુરતમાં બાંધકામ તોડવાની ધમકી આપી ₹4 લાખની ખંડણી માંગવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. બિલ્ડરની ફરિયાદના આધારે પૂર્વ સભ્ય રહીશ શેખ સામે ગુનો નોંધાયો છે. ફરિયાદી બિલ્ડરે ખંડણી માંગતો ઓડિયો અને વિડીયો પોલીસને સોંપ્યો છે. લિંબાયત પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે. હવે સમગ્ર મામલે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
બાવળા નજીક અમદાવાદ રાજકોટ હાઈવે પર બગોદરા ભોગાવો બ્રિજના ખાડાઓ અંગે મંતવ્ય ન્યૂઝે ગત રોજે ધારદાર અહેવાલ પ્રસારિત કર્યો હતો. અહેવાલ બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યું હતું. મશીનરી તૈનાત કરી ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાઈ છે. લાંબા સમયથી ખાડારાજ અને ધૂળની સમસ્યાથી પરેશાન વાહન ચાલકોને હવે રાહત મળશે. ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર પણ સ્પષ્ટપણે દેખાઈ. કરવામાં આવે તો અમદાવાદ રાજકોટ હાઈવે પર બગોદરા ભોગાવા બ્રિજ પર મસ્ત મોટા ગાબડાઓ પડ્યા હતા. મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કર્યો હતો. અહેવાલ પ્રસારિત થતા તંત્ર હરકતમાં આવ્યું હતું. હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે. નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે. મંતવ્ય ન્યૂઝ મુકેશ તલવાણિયા, બગોદરા. રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષ શરૂ થયા અને 2 મહિનાનો સમય વીતી ગયો છે, પરંતુ ધોરણ 9 અને 11ના નવા કમ્પ્યુટર અભ્યાસક્રમને લઈ અનિશ્ચિતતા યથાવત છે. શિક્ષણ બોર્ડ દ્વારા હજુ સુધી નવા સિલેબસના પેપર સ્ટાઇલ કે ગુણભાર જાહેર કરાયા નથી. આ વિલંબના કારણે શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે. બોર્ડ વહેલી તકે આ અંગે સ્પષ્ટતા કરે તેવી હાલ માંગ પણ ઉગ્ર છે. નવથી 12માં તમામ વિષયો જે ચાલતા હોય એના અભ્યાસક્રમ તો આવી ગયા છે. ફક્ત કમ્પ્યુટરની ધોરણ 9 અને 11નો કમ્પ્યુટર વિષયનો અભ્યાસક્રમ આવ્યો નથી. ગુણાંકન ભારાંકન હજુ નક્કી થયું નથી, પરંતુ લગભગ અમે જ્યારે તપાસ કરી ત્યારે વિધિન 15 દિવસની અંદર આ ગુણાંકન ભારાંકનનું આખું માળખું અમને મળી જશે. વડોદરાની બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવ્યો છે. ભાજપના મેન્ડેટ બાદ દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામા ફરી પ્રમુખ અને જીબી સોલંકી ફરી ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે બિનહરીફ જાહેર થયા છે. આ સાથે બરોડા ડેરીમાં ભાજપે ફરી વર્તમાન નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરી રિપીટ થિયરી યથાવત રાખી છે. પ્રદેશ કાર્યાલયથી બિપિનભાઈ પટેલ અમારા નામનું મેન્ડેટ લઈને આવ્યા. બંધ કવરમાં મેન્ડેટ હતા અને બધાની હાજરીમાં મેન્ડેટ ખોલી એમાં પ્રમુખ તરીકે દિનેશભાઈ બાલુભાઈ પટેલ એટલે કે હું અને ઉપપ્રમુખ તરીકે જીબી સોલંકી નામની પાર્ટીએ જાહેરાત કરી હોય ત્યારે પાર્ટીના તમામ આગેવાનોનો ખૂબ ખૂબ દિલના અંતઃકરણપૂર્વક આભાર માન્યો. ખરી ઈચ્છા બળવા મારા કોઈ વિરોધી જ નહીં, એટલે વિરોધીઓને જેવું અમે કંઈ રાખતા ને સૌનો સાથ ને સૌનો વિકાસ કરતા આવ્યા છે એ જ કરશે. આનંદ કરો, આનંદ કરો, મજા કરો. ફરી જવાબદારી આપવામાં આવી છે. તો જ્યારે વારંવાર અમને આ જવાબદારી આપવામાં આવતી હોય ત્યારે અમે અમારી જવાબદારી સમજીએ છીએ અને અમારી જવાબદારી પૂરેપૂરી રીતે ખૂબ સારી રીતે નિભાવવાનો વિરોધીઓને શું કોઈ વિરોધી તો છે નહીં. જાહેર જીવનની અંદર રજૂઆતો તો ચાલ્યા જ કરવાની છે. આમાં અમે પણ માણસો છીએ, એ પણ માણસો છે. માણસ માત્ર ભૂલને પાત્ર, ખુદા તો એવો પણ તેઓ પણ નથી, અમે પણ નથી. આજે બરોડા ડેરી ઇલેક્શનની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી. એમાં પ્રમુખ માટે દિનેશભાઈ બાબુભાઈ પટેલ અને ઉપપ્રમુખ માટે જીબી સોલંકીને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. આમાં એક જ ફોર્મ રજૂ થયા હતા, એટલે બિનહરીફ એમને ચૂંટાયેલા જાહેર કર્યા છે. અન્ય કોઈ ઉમેદવારો ઉમેદવારી આમાં કરી હતી? ના, અન્ય કોઈ ઉમેદવારને ઉમેદવારી નથી કરી. આપણે ફક્ત 2 જ ફોર્મ મળ્યા હતા. એમાં એક પ્રમુખ માટે અને બીજા એક ઉપપ્રમુખ માટે. જામનગરમાં કોમર્શિયલ એકમો સામે મનપાએ કાર્યવાહી કરી છે. સ્વચ્છતા ન જળાવતા વેપારીઓ સામે કાર્યવાહી થઈ છે. ગાર્બેજ વાનમાં જ કચરો આપવા તાકીદ કરાઈ છે. જે નિયમો નહીં પાળે તેની સામે કાર્યવાહી યથાવત રહેશે. આમ 2100થી વધુ દુકાનદારોને નોટિસ ફટકારવામાં આવી છે. રાત્રે કચરો ફેંકતા વેપારીઓના ફોટો લેવાયા છે અને 387 દુકાનધારકો પાસેથી ₹2.29 લાખનો દંડ વસૂલાયો છે. રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદારોની ભરતી અને સ્વૈચ્છિક નિવૃત્તિ પ્રક્રિયામાં કથિત કૌભાંડના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સફાઈ કામદાર યુનિયને બોગસ મેડિકલ સર્ટિફિકેટના આધારે અનફિટ જાહેર કરી વારસદારોને નોકરી અપાઈ હોય તેવા દાવા કરવામાં આવ્યા છે. આક્ષેપોમાં કેટલાક અધિકારીઓ અને રાજકીય આગેવાનોના નામો પણ ઉલ્લેખાયા છે. બીજી તરફ આરોગ્ય વિભાગે તમામ કાર્યવાહી જનરલ બોર્ડના ઠરાવ મુજબ થઈ હોવાનું જણાવ્યું છે. સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ પણ ઉઠી છે.
કૌભાંડ છે તે સામે આવ્યું છે. સફાઈ કામદારોનું આ કૌભાંડ ક્યાંક સામે આવ્યું છે. સ્પષ્ટપણે કેટલાક સફાઈ કામદારો પોતાને અનફિટ જાહેર કરીને ક્યાંક ને ક્યાંક અન્ય લોકોને નોકરીની તક મળે તે પ્રકારનું આખું જે કૌભાંડ અને જે કારસ્તાન રચ્યું હતું તેનું કૌભાંડનું પર્દાફાશ છે તે કરવામાં આવ્યું છે. પારસ બેડિયા આપણી સાથે છે, સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ છે. પારસભાઈ, કઈ પ્રકારની આખું કૌભાંડ અને આ કૌભાંડ તમને ક્યારે ખબર પડ્યું અને કઈ પ્રકારનું આ કૌભાંડ ચાલતું આવે છે? અમારા દ્વારા આ મુદ્દે છેલ્લા 5 વર્ષથી લડત કરવામાં આવતી હતી અને બોગસ મેડિકલનું જે કૌભાંડ છે એ 2021માં જાહેર થયું હતું પ્રેસ દ્વારા કે ભાઈ બોગસ મેડિકલ સર્ટિફિકેટ આપી અને ઘણા બધા સફાઈ કામદારો છે એ પોતાને અનફિટ બતાવીને નોકરી આપતા હોય છે. આ બાબતે એ જ્યારે કૌભાંડ બહાર થયું પછી અમારા દ્વારા આરટીમાં માંગવામાં આવતી હતી કે જે બોગસ મેડિકલ કૌભાંડમાં સંડોવાયેલા છે તેમાં કયા સફાઈ કામદારો શું નિવેદનો આપ્યા, કોણ કોણ આગેવાનો સંડોવાયેલા છે એ તમામ લઈ અમારા દ્વારા આરટી માંગવામાં આવતી. પણ દર વખતે આ કૌભાંડને છુપાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા એવું કરતી હતી કે આરટીમાં એવો જવાબ હતી કે આની ખાતે તપાસ ચાલુ છે, આ માહિતી આપી શકાય એમ નથી. હવે જ્યારે આ બાબતે અમારા સોર્સથી અમે લોકોએ જ્યારે વિજિલન્સ જે તપાસની આખી જે માહિતી જે કઢાવી ત્યારે અગાઉ અમે આરટીએ વેલા કરી કે ભાઈ જે વિજિલન્સ તપાસ ચાલુ છે બોગસ મેડિકલમાં એની માહિતી એની તપાસ ક્યાં સુધી, એમાં પણ અમને જવાબ આપ્યો. રાજકોટ મહાનગરપાલિકામાં પહેલાં સિવિલ હોસ્પિટલ છે એ રાજીનામા મંજૂર થતા અને એમાં છે ને એના મેડિકલ છે એ સર્ટિફિકેટ કાઢતા હતા. પણ અમારા દ્વારા 2024માં જે આંદોલન કરવામાં આવ્યું એ આંદોલનમાં આ લોકોએ ત્યાંથી મેડિકલ સર્ટિફિકેટ બંધ કરી દેવામાં આવ્યા કે ભાઈ હવે અમે મેડિકલ સર્ટિફિકેટ નહીં આપી, બરાબર. એટલે ત્યારથી લઈ અત્યાર સુધી રાજીનામા બંધ હતા, મેડિકલ સર્ટિફિકેટ આપણને બંધ હતા. પરંતુ આ લોકોએ રાજકોટ મહાનગરપાલિકાએ એવો ઠરાવ બનાવ્યો કે હવે રાજકોટ મહાનગરપાલિકાના એમઓએચ એટલે આરોગ્ય કેન્દ્રો દ્વારા મેડિકલ સર્ટિફિકેટ આપી અને સફાઈ કામદાર રાજીનામા મંજૂર કરવામાં આવશે. 2021 રાજીનામા બંધ હતા એટલે ઘણા લોકોને એમ થયું કે ભાઈ રાજીનામા બંધ થઈ જશે. પણ આ લોકોએ શું કર્યું કે ગત ચૂંટણીમાં અમારી સમાજના મત લેવાતા એટલે ફટાફટ એવો ઠરાવ બનાવ્યો કે રાજકોટ મહાનગરપાલિકા કોઈ પણ રાજકોટ મહાનગરપાલિકાના જે કાયમી સફાઈ કામદારો છે એને હવે સિવિલ હોસ્પિટલના સર્ટિફિકેટ નહીં દેવાના, એને હવે દેવાના આરોગ્ય કેન્દ્ર છે એ લોકો સર્ટિફિકેટ આપશે અને એની અરજી છે મંજૂર કરશે. હવે આખા મુદ્દે એવું સ્પષ્ટ થાય છે કે જે સિવિલ હોસ્પિટલ 127 લોકોના રાજીનામા ના મંજૂર કર્યા એ રાજકોટ મહાનગરપાલિકાએ કેવી રીતે મંજૂર કરી નાખ્યા, એ એક બહુ મોટો પ્રશ્ન રહી છે. આ તો આપણી સાથે સફાઈ યુનિયન કામદારના પ્રમુખ પારસ બેડિયા કે જેઓ જણાવી રહ્યા છે કે ખૂબ જ મોટું કૌભાંડ છે. સફાઈ કામદાર જે કર્મચારીઓ છે તેઓને ક્યાંક ને ક્યાંક એક ચૂંટણીનો લાભ લેવા માટે આ સમગ્ર કૌભાંડ છે તે આચરવામાં આવે આ પ્રકારની પ્રતિક્રિયા તેઓ આપી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે તેઓની માંગ છે કે જેટલા પણ રાજીનામા મંજૂર થયા છે તેની તપાસ થાય અને આ જે રાજીનામું કરાવવા પાછળનું જે આખું કૌભાંડ આચરવાવાળું જે વ્યક્તિ છે, જેટલા વ્યક્તિ છે તેઓને ક્યાંક ને ક્યાંક તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. કમલેશ વ્યાસ, ધ્રુવ કુંડેલ, રાજકોટ. જેતપુર તાલુકાના ગાલોલ ગામ પાસે ગાલોરિયા નદીના પુલ પર દૂધનું ટેન્કર અકસ્માતનો ભોગ બન્યું હતું. માહિતી અનુસાર ટેન્કર વિવિધ દૂધ મંડળીઓમાંથી દૂધ એકત્ર કરવા જઈ રહ્યું હતું. આ દરમિયાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર પલટી મારી નદીમાં ખાબક્યું હતું. ટેન્કરમાં ભરાયેલું દૂધ નદીમાં વહી ગયું હતું, જેના કારણે મોટું આર્થિક નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. રાજકોટમાં ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરી સામે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન જસદણ તાલુકા ભાજપ પ્રમુખ શંકિત રામાણીનું નામ સામે આવતા સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. તો ગુજરાત 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.